રૂસાન ફાર્મમાં પ્લાન્ટ હેડની દાદાગીરી અને મોતની ધમકી, 20 વર્ષના વફાદાર કર્મચારીનું મરણતોલ આક્ષેપ। અંકલેશ્વર જીઆઈડીસીની જાણીતી કંપની રૂસાન ફાર્મામાં માનવતા અને કાયદાના લીરે લીરા ઉડાડતું અને એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક સિનિયર ફિટર તરીકે સેવા આપતા કર્મચારી મુકેશ સિંહને કંપનીના પ્લાન્ટ હેડ મિત્તલ રાવણી દ્વારા જાનથી મારી નાખવાની અને પરિવારને ખતમ કરી દેવાની ખુલ્લી ધમકી આપી। બળજબરીપૂર્વક રાજીનામું લખાવી લેવાના આક્ષેપ સાથે ઉદ્યોગ આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે મુકેશ સિંહે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કરેલી લેખિત ફરિયાદમાં અત્યંત સ્ફોટક આક્ષેપ કર્યા છે। અરજદાર મુકેશ સિંહના જણાવ્યા અનુસાર રૂસાન ફાર્મા કંપની દ્વારા પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવી અત્યંત જોખમી અને ઝેરી એવું pH 1 થી 2 ધરાવતું 20 થી 30 હજાર લીટર ગંદુ પાણી દરરોજ ગટરમાં પધરાવી દેવામાં આવે છે। 2 મહિના પહેલા એસઓજી દ્વારા પકડવામાં આવેલી રેડમાં આ કૌભાંડ પકડાયું હતું, જેની અદાવત રાખીને પ્લાન્ટ હેડ મિત્તલ રાવણીએ મુકેશ સિંહ પર શંકા કરી તેમને ટાર્ગેટ બનાવ્યા હતા। અરજદારે આક્ષેપ કર્યો છે કે પ્લાન્ટ હેડે તેમને ઓફિસમાં બોલાવીને અત્યંત ગંદી ગાળો આપી હતી અને એવું કહી ધમકાવ્યા હતા કે જો આ બાબતે કોઈને કંઈ પણ કીધું છે તો તારી અને તારા ફેમિલીની હાલત ખરાબ કરી નાખીશ। તમે ક્યાં ખોવાઈ જશો તેની ખબર પણ નહીં પડે ને તું કે તારો પરિવાર મારાથી બચી શકશે નહીં। 20 વર્ષની વફાદાર નોકરીના બદલામાં કંપનીએ તેમને આભાર માનવાને બદલે રસ્તા પર લાવી દીધા છે। કોઈ પણ ભૂલ વગર અને કોઈ પણ નોટિસ આપ્યા વગર માત્ર મનસ્વી રીતે અને ડરાવી ધમકાવીને લેવાયેલું આ રાજીનામું ગેરકાયદે હોવાનું જણાવી મુકેશસિંહે પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે। અરજદારે કંપનીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની પણ માંગ કરી છે, જેથી પ્લાન્ટ હેડની આ ગુંડાગીરી અને જબરદસ્તીનો પર્દાફાશ થઈ શકે। હાલ જીઆઈડીસી પોલીસે આ ગંભીર ફરિયાદની નોંધ લઈ તપાસ શરૂ કરી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે શું આવા જો હુકુમી કરનાર પ્લાન્ટ हेड सामे कड़क कायदेसर कार्यवाही थशे कि केम। 2 साल से मित्तल रावणी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया जो भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्तल रावणी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। एसओजी के साथ क्या मैटर हुआ? एसओजी के साथ जो है मैं पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ा, पकड़ने के बाद जो है वो चीज जो है मेरे ऊपर ढाला गया। ये है अपना स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे। जो एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए। हाल में मुकेश भाई से ये हमारी पास करनी सेना ની ઓફિસે આવ્યા હતા એની ફરિયાદ લઈને। આ ભાઈ 20 વર્ષથી આ રૂસન ફાર્મામાં નોકરી કરે છે અને આ પાયાના કાર્યકર્તા તો આના છે। આના ઉપર ખોટો ઇલ્ઝામ નાખીને આને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। કંપની દ્વારા એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમને કોઈ પણ એસઓજી ને જાણ કરી હતી કે અહીંયા પાણી નિકળે છે, એટલે રંગે હાથે એસઓજી પકડેલા અને ત્યારબાદ આને ઇલ્ઝામ આપવામાં આવ્યો કે મુકેશભાઈ તમને અહીંયા એસઓજી ને જાણ કરેલી, પણ મને જ્યાં સુધી જાણ છે ત્યાં લગા કોઈ ફરિયાદ થઈ નથી। તો આમાં કોઈને કોઈ જગ્યાએ પોલીસની ક્ષમતા આજના દાયરામાં છે અને મુકેશભાઈને આઈના પ્લાન્ટ હેડ એવા મિત્તલ રાવણી દ્વારા ફસાવવાની કોશિશ કરી રહી છે અને આને 3 કલાક બેચારી ટોર્ચર કરીને એને કીધું કે ભાઈ તું રિઝાઇન લખ, બાકી તને હું જોઈ લઉં એમ કરીને એની પાસેથી રિઝાઇન લેવામાં આવ્યું છે અને એને નોકરીમાંથી કાઢી લેવામાં આવ્યા છે। અત્યારે અમારા સંગઠનના બધા લોકો અત્યારે ભેગા થયા છે અને આ ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે લડશું। અત્યારે મેનેજમેન્ટ જોડે બી અમે વાત કરી છે કે ભાઈ આને કઈ કારણોસર તમે આને નોકરીમાંથી કાઢ્યા છે, તો અહીંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ કારણ નથી અને એને ફોર્સફુલી રિઝાઇન કરાવડાવીને એની પાસેથી સાઇન લઈને એને કાઢી નાખવામાં આવે છે। તો અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળે અને આવનાર સમયમાં જો અહીંયા કોઈ પ્રકારનું એવું પાણી નીકળતું હોય, આ ભાઈ એવું કહે છે મુકેશભાઈ કે અહીંયા ડેઈલીનું 20 થી 30 હજાર લીટર પાણી ગટર કરવામાં આવે છે, તો અહીંના જીપીસીબી અધિકારીનો કહેવા માંગુ છું કે તમારી મિલીભગત આમાં શું છે? કારણ કે 20 થી 30 હજાર લીટર પાણી જો નીકળતું હોય તો તમે ક્યાં બેઠા છો? અને પોલીસને બી કહેવા માંગુ છું કે ભાઈ આ ભાઈ એમ કહેવા માંગે છે કે એસઓજીએ ફરિયાદ આવીને કરેલી ને રેડ પાડેલી, તો કોઈ જાતનો કેસ કેમ બનવામાં નથી આવ્યો અને તટસ્થ તપાસ થવી જોઈએ ને આ ભાઈને ન્યાય મળવો જોઈએ।